આગામી સમયમાં અમદાવાદમાં યોજાનારી ભગવાન જગન્નાથની પ્રસિદ્ધ રથયાત્રાને લઈને તંત્ર એક્શનમાં છે। રથયાત્રાના રૂટ પર આવતા ભયજનક અને જર્જરિત મકાનોને લઈને કોર્પોરેશન દ્વારા કડક કામગીરી શરૂ કરાઈ છે। રૂટ પર આવતા મકાનોનો સર્વે કરી જર્જરિત મકાનોને નોટિસ આપવામાં આવી છે। રથયાત્રાના રૂટ પર કુલ 523 મકાનો ભયજનક હોવાનું સામે આવ્યું છે। રથયાત્રાનો હેરિટેજ રૂટ 12 કિલોમીટરનો છે, જેમાં જમાલપુર, દરિયાપુર, શાહપુર, ખાડિયાના વિસ્તારો આવે છે। હેરિટેજ રૂટ પર કુલ 4675 મકાનો છે, જેમાંથી કુલ 523 મકાનો ભયજનક હોવાની નોટિસ અપાઈ છે। જમાલપુરમાં 9 મકાન, ખાડિયામાં 282, દરિયાપુરમાં 221 મકાન, શાહપુરમાં 4 મકાનોને નોટિસ આપવામાં આવી છે। આમ ઉપરના આંકડા પરથી સ્પષ્ટ થાય છે કે સૌથી વધુ ભયજનક મકાન 221 દરિયાપુરમાં છે। રથયાત્રા રૂટનો કુલ 12 કિલોમીટરનો વિસ્તાર જે છે એ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મધ્ય ઝોનમાંથી પસાર થતો હોય છે। આ રૂટ ઉપર કુલ 4675 જેટલા મકાનો આવેલા છે। એ તમામ મકાનોનો સર્વે કરવામાં આવેલો છે, જેમાં ગત વર્ષે પણ આપણે લગભગ 530 જેટલા મકાનોને નોટિસ આપવામાં આવી હતી। આ વર્ષે પણ આપણે સર્વે કરી અને બીજા 326 જેવા મકાનોને નોટિસ આપવામાં આવેલી છે। હાલ સદર જે ભયજનક મકાનો છે એના જે રોડ ઉપર આવતા ભયજનક ભાગ છે એ ઉતારી લેવાની કામગીરી ચાલુ છે। રથયાત્રાને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા રથયાત્રા રૂટ પર આવતા જે ભયજનક મકાનો છે તેનો સર્વે કરવામાં આવ્યો છે। અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા જાહેર ચેતવણી છે તે આપવામાં આવી રહી છે। ભયજનક મકાનોનો સર્વે કરવામાં આવ્યો, જેમાં અમદાવાદ શહેરની અંદર જે રૂટ પર જમાલપુર, દરિયાપુર, શાહપુર સહિતના જે વિસ્તાર છે જ્યાં 523 જેટલા મકાનો ભયજનક હોવાનું સામે આવ્યું છે, ને આ તમામ મકાનોને હવે જાહેર ચેતવણી અને નોટિસ છે તે આપવામાં આવી રહી છે। આ મકાન ભયજનક હોવાને કારણે જ્યારે રથયાત્રા નીકળતી હોય છે ત્યારે આની નીચે કોઈ પણ વ્યક્તિ ઉભા ન રહે તે માટે થઈને નોટિસ આપવામાં આવી છે, કારણ કે જે ભયજનક મકાન હોય છે તેમાંથી જો તે પડવાની શક્યતા રહે તો કેટલાક લોકોને તેનો જોખમ છે તે સેવાઈ રહેતું હોય છે। અને આ જ કારણોસર હવે મહાનગરપાલિકા દ્વારા જે રૂટ છે તેમાં સર્વે કરવામાં આવ્યો, જેની અંદર 523 જેટલા મકાનો ભયજનક હોવાનું સામે આવ્યું છે અને આ તમામને નોટિસ પાઠવવામાં આવી છે। કેમેરામેન રાજેશ ગઢવી સાથે દીપક સોલંકી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।